લેઝર લાઇટ શું એવું છે એની અંદર ખાસિયત કે દૂર સુધી જાય છે એ ખબર તમને? સેલ છે એટલે લાઇટ થાય છે, સેલ નો લાઇટ થાય ને આ છે. તો હવે એક સફેદ આવી જાય ટી-શર્ટ વાળો ને બ્લેક ટી-શર્ટ વાળો ભાઈ આવી જાવ. હવે આ એક લેઝર લાઇટ છે. જેટલી તરંગ લંબાઈ નાની ઓછી એટલું એની ફ્રીક્વન્સી એટલે કે દૂર સુધી જાય. જેટલી તરંગ લંબાઈ મોટી વિસ્તાર વધી જાય, તરંગ લંબાઈનો વિસ્તાર વધતા પાછું ઓછું થઈ જાય. હવે આમાં તરંગ લંબાઈ કોઈ પણ વસ્તુને મારે અવાજ તમારા સુધી પહોંચાડવો હોય, મારે તમારા સુધી કંઈ પણ વાત તમારા સુધી પહોંચાડવી હોય ને તમારા સુધી, તો એની વચ્ચે એક માધ્યમ જોઈએ. અત્યારે આપણી વચ્ચે તમે સાંભળી શકો છો, હું બોલી શકું છું, તમે બોલો છો, સાંભળું છું. તો માધ્યમ કયું છે? હવા. એક માધ્યમ છે. રેડી? તો પ્રકાશ માટે કંઈક ને કંઈક માધ્યમ તો જોઈએ જ. પણ જેમ તરંગ લંબાઈ નાની થાય એમ માધ્યમની વધારે જરૂર પડે. કલર તમારા આંખમાં આવે છે એટલે આ લાલ દેખાય છે. ઓલા ભાઈએ પીળું પહેર્યું છે, એ પીળું શું કામ દેખાય છે? એમાંથી પીળા કલરનો પ્રકાશ છે, પીળા કલર છે, એ પરાવર્તન થઈ તમારી આંખમાં આવે છે. અને આમાં કાળું શું કામ દેખાય? એક પાછું આવતું જ નથી, બધા શું થઈ જાય? એમાં શોષાઈ જાય. એટલે જ લાઈટ જાય ને જ્યારે આપણને અંધારું કેવા કલરનું દેખાય છે? શું કામ? એમાં બધા પ્રકાશ છે એ શોષાઈ જાય. રેડી? હવે હું તમને આ તો ખાલી આપણે કલરની વાત કરીએ. હવે કેમાં દેખાય? આ સફેદ, આમાં વધારે દેખાય, આમાં. હવે હું લાલમાં પાડું. આ લાલ કલર છે, લાલમાં પાડું. હવે આમાં શું થાય? શું કામ દેખાય છે? તો ઊંધું થયું. શું કામ દેખાય છે? તમને પીળો કલર દેખાય છે. જો આમાં બધાય પ્રકાશ પાછા વાળે. સફેદ કલર છે, બતાવો. રેડી? આપણે આને પાવડર નું માધ્યમ આપ્યું. શું આપ્યું? અને વચ્ચે કણ આપ્યા ને એટલે કણ આવશે. આને તમે ડિસ્ટર્બન્સ આપ્યું, વચ્ચે રજકણો આવ્યા એટલે શું થયું? એની ઉપર પરાવર્તન થાય એટલે આપણને દેખાય. રેડી? વચ્ચે ક્યાંય હતું માધ્યમ?